ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 11ની અંદર સદિશોની દિક કોસાઇન 3 રીતે શોધી શકાય ચેપ્ટર નંબર 11ની અંદર આપણે ચર્ચા કરી કે જ્યારે સદિશોનો દિક ગુણોત્તર આપ્યો હોય ત્યારે દિક કોસાઇન કઈ રીતે શોધવાની, ત્યારબાદ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષના ખૂણા આપ્યા હોય ત્યારે દિક કોસાઇન કઈ રીતે શોધવાની એની પણ આપણે ચર્ચા કરી, અને બે બિંદુ આપ્યા હોય એ બે બિંદુમાંથી પસાર થતી સદિશની દિશા શોધ્યા બાદ કઈ રીતે દિક કોસાઇન શોધવી એની પણ ચર્ચા કરી અને દરેકના આપણે ઉદાહરણ પણ જોયા. ત્યારબાદ એક્સરસાઇઝ નંબર 11.1 એનો એક્ઝામ્પલ નંબર 1 જે આપણે ઉદાહરણની અંદર ગણેલા છે એ ટાઈપના એક્ઝામ્પલ જ છે. તો મિત્રો ઉદાહરણ નંબર 1ની અંદર કહેલું છે કે જો કોઈ રેખા એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે ખૂણા આપેલા છે, વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથે અનુક્રમે ખૂણા આપણને આપેલા છે 90, 135 અને 45 બનાવે તો દિક કોસાઇન શોધો. તો મિત્રો અહીંયા ખૂણા આપેલા છે, આપણે ઉદાહરણની અંદર ચર્ચા કરી હતી. તો પહેલો ખૂણો એક્સ અક્ષ સાથેનો જેને આપણે આલ્ફા કહીશું, વાય અક્ષ સાથેનો ખૂણો એને આપણે બીટા 135 અને ઝેડ અક્ષ સાથેનો ખૂણો ગામા જેને આપણે 45. હવે દિક કોસાઇન ખૂણા આપ્યા હોય ત્યારે દિક કોસાઇનને આપણે કોસ આલ્ફા એટલે કે કોસ 90 અને કોસ 90નું કિંમત 0, એવી જ રીતે કોસ બીટા એટલે કે 135. હવે 135નું કોસમાં મૂલ્ય નથી એટલે નાના ખૂણામાં બે રીતે થાય, 90 પ્લસ પણ કરાય અને 180 માઇનસ. તો 90 પ્લસ આપણે 45 કરીએ, 90 હોય એટલે કોસનું સાઇન થશે, ખૂણો 45 અને 90 પ્લસ એટલે બીજું ચરણ, બીજા ચરણની અંદર કોસ માઇનસ હોય એટલે માઇનસ સાઇન અને સાઇન 45ની વેલ્યુ 1/√2. એ જ રીતે ત્રીજો દિક કોસાઇન કોસ ગામાની વેલ્યુ મૂકીએ 45 અને કોસ 45ની વેલ્યુ 1/√2. તો મિત્રો દિક કોસાઇન અહીંયા 3 થઈ, પહેલી 0, બીજી -1/√2 અને પ્લસ 1/√2 જે આપણે ઉદાહરણની અંદર ગણેલો છે એ ટાઈપનો એક્ઝામ્પલ છે. બીજા દાખલાની અંદર આપણને એવું કહેલું છે કે યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. તો યામાક્ષો સાથે સમાન માપના ખૂણા બનાવતી રેખાની દિક કોસાઇન શોધો. હવે યામાક્ષો એટલે આપણી 3 અક્ષ એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ. તો એના ખૂણા પહેલાં આપણે ધારવા પડશે. ધારો કે યામાક્ષો સાથેના ખૂણા અનુક્રમે આલ્ફા, બીટા અને ગામા છે. હવે આ રકમની અંદર કહ્યું છે કે યામાક્ષો સાથે જે ખૂણા બનાવે છે કોઈ રેખા એ સમાન ખૂણા છે, સમાન માપના છે. એટલે અહીંયા આપણને આલ્ફા, બીટા અને ગામા 3 સમાન છે. હવે મિત્રો આપણે 10મા ચેપ્ટરની અંદર પણ વાત કરી હતી, 11મા ચેપ્ટરની અંદર પણ વાત કરીએ કે દિક કોસાઇન જે હોય એના વર્ગોનો સરવાળો હંમેશા કેટલો થાય? 1. હવે આપણે આલ્ફા, બીટા અને ગામા સરખા છે તો એક ખૂણાની અંદર લાવવા હોય તો બીટાની જગ્યાએ આલ્ફા મૂકીએ અને ગામાની જગ્યાએ પણ આપણે આલ્ફા મૂકીએ. તો cos² આલ્ફા
પ્લસ બીટાની જગ્યાએ પણ આલ્ફા મૂકીએ, કોસ સ્ક્વેર આલ્ફા, અને કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. તો કોસ સ્ક્વેર આલ્ફા 3 ટાઈમ્સ થશે, એટલે કે 3 કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. તો આમાંથી મિત્રો આપણે કોસ આલ્ફા શોધીએ, એટલે કે કોસ સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/3. રૂટ કેન્સલ, વર્ગ દૂર કરવા માટે બંને બાજુ વર્ગમૂળ લઈએ, તો કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√3. હવે આલ્ફા બીટા અને ગામા સરખા છે, તો આલ્ફાની જગ્યાએ બીટા મૂકીએ તો કોસ બીટાની વેલ્યુ પણ આટલી થશે અને કોસ ગામાની વેલ્યુ પણ આટલી થશે, એટલે કે કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√3 અને કોસ ગામા ઇઝ ઇક્વલ ટુ પણ પ્લસ ઓર માઇનસ 1/√3. એટલે કે દિક કોસાઇન કેટલી થઈ? પ્લસ ઓર માઇનસ 1/√3 પ્લસ ઓર માઇનસ 1/√3 અને કોસ ગામા પણ પ્લસ ઓર માઇનસ 1/√3. ઓકે, એના પછી ત્રીજો દાખલા નંબર 3. જો રેખાના દિક ગુણોત્તર, જે આપણે ભણી ગયા છીએ, એક્ઝામ્પલ નંબર 3, કે રેખાના દિક ગુણોત્તર આપણને અહીંયા આપેલા છે, -18 +12 -4 હોય તો તેની દિક કોસાઇન શોધો. તો મિત્રો આની અંદર આપણને આપેલું છે દિક ગુણોત્તર. તો દિક કોસાઇન શોધવા માટે આપણે ભણી ગયા પ્રમાણે દરેક ઘટક બાય એનું માન મૂકીશું. તો માન એટલે 18નો વર્ગ 324, 12નો વર્ગ 144 અને 4નો વર્ગ કેટલો થશે? 16, એટલે કે 16. એ જ રીતે બીજા ઘટકના છેદમાં મૂકીશું 12 રૂટની અંદર 324 પ્લસ 144 પ્લસ 16. એ જ રીતે ત્રીજો ઘટક પણ -4 રૂટની અંદર 324 પ્લસ 144 પ્લસ 16. તો શું થશે? 324, 44 ને 16, 50, 60, 60 ને 84, એટલે કે 484 વર્ગમૂળમાં થશે. એ જ રીતે 12/486, કેલ્સી વડે સરવાળો કરી દેજો, 4/486. રૂટની બહાર જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય બહાર લઈને તો લઈ શકો છો, તમારે તે સાદુરૂપ આપી દેવાનું. તો દિક કોસાઇન બરાબર, દિક કોસાઇન થશે -18 કોમન આવશે, કોમન લઈને અંશ અને છેદમાં જે ભાગ ચાલે એ ચલાવવાનો રહેશે. 484 અને -4 રૂટની અંદર 484. તો દિક ગુણોત્તર આપ્યો હોય તો દિક કોસાઇન કઈ રીતે શોધવી એનું પણ આપણે ઉદાહરણની અંદર ભણી ગયા છીએ. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ. એક્ઝામ્પલ નંબર 4. સાબિત કરો કે 3 બિંદુઓ સમરેખ છે. તો 3 બિંદુઓ સમરેખ હોય એની પણ આપણે ઉદાહરણ દેખેલું છે. તો એક્ઝામ્પલ નંબર 4. સાબિત કરો કે 2, 3, 4 -1, -2, 1 અને 5, 8, 7 સમરેખ છે. તો મિત્રો ઉદાહરણ નંબર 5 આપણે ગણેલું કે 3 બિંદુઓ સમરેખ હોય તો કઈ રીતે, તો આપણે ઉદાહરણ નંબર 5ની અંદર અલગ રીતે સમજાયેલું છે, તો એ રીતે પણ ગણી શકો છો. બીજી રીતે ગણો બીજી રીતે પણ હું સમજાવું. તો સૌથી પહેલાં 3 બિંદુને નામ આપીશું કે A, B એન્ડ C. તો સૌથી પહેલાં આપણે 2 સદિશોનો દિક ગુણોત્તર શોધીશું. તો પહેલો AB સદિશનો
દિક ગુણોત્તર, તો AB સદિશનો દિક ગુણોત્તર એટલે બીમાંથી એને શું કરીશું, બાદ કરીશું. પણ મિત્રો યાદ રાખીશું, દિક ગુણોત્તર જ્યારે પણ લખીએ એટલે કૌંસ લખવાનો નથી. તો દિક ગુણોત્તર એટલે બી, આ પ્રારંભ બિંદુ, આ અંત્ય બિંદુ, એટલે બીમાંથી એ બાદ કરીએ તો બીમાંથી એ બાદ કરીએ અનુરૂપ ઘટક બાદ કરીએ તો -1 -2, બીજો બાદ કરીએ તો -2 -3 અને ત્રીજો બાદ કરીએ તો 1 -4, એટલે કે શું થશે, -3 -5 અને -3. તો બે સદિશ આપણે શોધવાનું રહેશે. એક AB સદિશ શોધ્યો, એવી રીતે એક બીજો સદિશ શોધીએ BC. તો BCનો દિક ગુણોત્તર, તો BC સદિશ એટલે Cનો સ્થાન સદિશ માઇનસ Bનો સ્થાન સદિશ. તો Cનો સ્થાન સદિશમાંથી B બાદ કરીશું તો 5 -1 બીજા ઘટકમાંથી બાદ કરીએ તો 8 -2 અને 7 -1, એટલે કે 6 10 અને 6. તો મિત્રો આ રીતે બે દિક ગુણોત્તર શોધવાનું રહેશે. હવે જો સમરેખ છે કે નહીં એ ચેક કરવું હોય તો આ જે બે સદિશના દિક ગુણોત્તર આપણે શોધ્યા એનો ગુણોત્તર લેવાનો અનુરૂપ ઘટકનો. તો પહેલો ઘટકનો ગુણોત્તર -3/6, બીજા ઘટકનો દિક ગુણોત્તર એટલે -5/10, ત્રીજા ઘટકનો દિક ગુણોત્તર -3/6. અને જોવાનું કે સમાન થાય છે તો આ -1/2, આ પણ -1/2, આ પણ -1/2, એટલે કે ગુણોત્તર જો સરખો થાય ત્રણે ત્રણનો તો આ સદિશો સમરેખ કહી શકાય, બિંદુઓ સમરેખ કહી શકાય. વિકલ્પ બે આવે કે કાં તો AB સદિશ અને BC સદિશ, માલકા AB સદિશ અને BC સદિશ કાં તો સમાંતર હોય કાં તો સંપાતી એટલે એક સદિશ ઉપર બીજો સદિશ હોય. પણ અહીંયા AB સદિશ અને BC સદિશ તો બંનેમાં કોમન બિંદુ B છે તો અલગ હોઈ શકે નહીં, કારણ કે આ A થી B છે તો B થી C અલગ સમાંતર ના હોય. તો એનો મતલબ B થી C આમાંથી જ પસાર થતો એક ત્રીજો સદિશ પણ હશે. બીજું તો આ વિકલ્પની અંદર બે વિકલ્પ બને આ રીતનો કે AB સદિશ અને BC સદિશ એ સંપાતી કે શું હોય, સમાંતર છે. સંપાતી એટલે એક સદિશ પર બીજો સદિશ અને સમાંતર એટલે આ રીતનું. પણ સમાંતર કેમ નહીં હોય, કારણ કે AB સદિશ અહીંયા લખો, BC સદિશ અહીંયા ના લખાય, કારણ કે બંનેમાં કોમન બિંદુ B છે એટલે બીમાંથી પસાર થતો હોવો જોઈએ. તો એનો મતલબ ત્રણે ત્રણ એક જ રેખા ઉપર છે, એનો મતલબ કે ત્રણે ત્રણ સમરેખ છે. તો ધેરફોર A, B અને C સમરેખ છે. તો જો મિત્રો સમરેખનો બે રીતે મેં સમજાયો, એક ઉદાહરણની અંદર અલગ રીતે સમજાય તો આની અંદર અલગ રીતે સમજાયો. બંને રીત છે, બંનેમાંથી આપણને જે અનુકૂળ પડે એ રીતે આપણે ગણી શકીએ. અને એક સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે, એક્ઝામ્પલ નંબર 5. તો પાંચમા દાખલાની અંદર આપણને કહેલું છે કે ત્રણ બિંદુઓ આપેલા છે 3 5 -4, -1 1 2 અને -5 -2 શિરોબિંદુવાળા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો. તો ત્રિકોણની ત્રણ બાજુ પહેલાંને નામ આપી દઈએ A, B અને C. તો ત્રિકોણની ત્રણ બાજુ AB, BC અને AC. તો ત્રણ બાજુની દિક કોસાઇન શોધવાની છે. માની લો કે પહેલાં આપણે AB બાજુની વાત કરીએ તો AB બાજુનો દર્શાવતો સદિશ લઈશું. AB સદિશનો દિક ગુણોત્તર પહેલાં શોધીએ. તો આનો દિક ગુણોત્તર એટલે પ્રારંભ બિંદુ, આ અંત્ય બિંદુ, એટલે બીમાંથી આપણે A બાદ કરીશું. તો બીનો સ્થાન સદિશ છે -1 1 2, એમાંથી એ બાદ કરીએ અનુરૂપ ઘટક. તો પહેલો ઘટક બાદ કરીએ તો -1 -3,
બીજો ઘટક બાદ કરીએ તો 1 - 5 અને ત્રીજો ઘટક બાદ કરીએ તો માઇનસ માઇનસ +4 એટલે કે -4 અને 6. તો આની દિક કોસાઇન તો આપણે ભણી ગયા, કારણ કે અહીંયા આપણે દિક ગુણોત્તર લીધેલો છે, તો આનો દિક ગુણોત્તર આટલો છે, તો એને દિક કોસાઇન એટલે સદિશ બાય એનું માન, એટલે કે સદિશનો પહેલો ઘટક -4 બાય એનું માન એટલે 4 - 4 નો વર્ગ 16, -4 નો વર્ગ 16 અને 6 નો વર્ગ 36. એવી જ રીતે બીજો ઘટક -4 બાય રૂટની અંદર 16 + 16 + 36. એવી જ રીતે ત્રીજો ઘટક 6 બાય રૂટની અંદર 16 + 16 + 36. તો 36 ને 32 68, એટલે કે આની દિક કોસાઇન -4 બાય √68 -4 બાય √68 અને +6 બાય √68. આ એ બી સદિશ એટલે એક બાજુને દર્શાવતા સદિશની આપણે દિક કોસાઇન શોધી. હજી બે બાકી છે, એક બીસી સદિશ. તો એવી જ રીતે બીસી બાજુને દર્શાવતો સદિશ ને બીસી સદિશ નામ આપીશું. તો બીસી સદિશ શોધો અથવા એનો દિક ગુણોત્તર શોધીએ. તો આનો દિક ગુણોત્તર, તો આનો દિક ગુણોત્તર એટલે સીમાંથી બી બાદ કરીશું. તો સીમાંથી બી બાદ કરીએ -5 માંથી -1 જાય એટલે માઇનસ માઇનસ +1, -5 માંથી 1 અને -2 એટલે કે -4 -6 અને -4. તો આ બીસી સદિશનો દિક ગુણોત્તર મળ્યો. હવે આની દિક કોસાઇન, તો આની દિક કોસાઇન એટલે સદિશ બાય એનું માન. તો એનું માન એટલે આ થશે 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, -4 નો વર્ગ 16. એટલે હું ડાયરેક્ટ મૂકી દઉં છું અહીંયા 68. એ જ રીતે બીજો સદિશ -6 બાય 68, ત્રીજો ઘટક -4 બાય √68. આ બીજી બાજુને દર્શાવતો સદિશ મળ્યો. એવી જ રીતે ત્રીજી બાજુ AC કાં તો CA જે લખવું એ લખી શકો. તો એ જાતે તમારે ગણવાનો રહેશે. તો મિત્રો આ એક્સરસાઇઝ 11.1 એકદમ સરળ છે. હવે આપણે વાત કરી હતી એ પ્રમાણે આની અંદર બે ટોપિક આપણે ભણવાના છે. એક અવકાશમાં રેખા અને એક સમતલ. તો અવકાશમાં રેખા આપણે ભણી ગયા છે 11મા ધોરણની અંદર. આપણે રેખા ચેપ્ટર ભણી ગયા, પણ એ સમતલમાં રેખા હતી. કારણ કે સમતલમાં રેખા એટલે એના બે આમાં x અને y. આ અવકાશ એટલે 3 અક્ષો x, y અને z. અને સદિશ ફોર્મની અંદર આપણે જેમ રેખાની અંદર ભણી ગયા કે એક બિંદુ અથવા બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, બે રેખાઓ વચ્ચેનો ખૂણો, એક બિંદુ અને ઢાળ આપ્યો હોય તેવી રેખાનું સમીકરણ, P α સ્વરૂપનું રેખાનું સમીકરણ. તો આ બધા સમીકરણ આપણે અહીંયા ભણવાના છે, પણ વસ્તુ લેંગ્વેજ અલગ હશે. કારણ કે એની અંદર આપણે ડાયરેક્ટ લેંગ્વેજ હતી, આમાં સદિશ ફોર્મની અંદર લેંગ્વેજ હશે. તો સૌથી પહેલાં અવકાશમાં રેખા સમજતા પહેલાં આપણે 10મા ચેપ્ટરની અંદર બે સદિશો સમાન દિશાના, સમરેખ, સમાંતર ક્યારે હોય એની ચર્ચા કરી છે. તો એ ફરીથી એક વખત હું તમને યાદ કરાવી દઉં. તો આપણે જોઈએ, દાખલા તરીકે બે સદિશ છે, એક 1, 2 અને 3 અને એક બીજો સદિશ છે બી સદિશ, માની લો કે 2, 4 અને 6. તો મિત્રો આની અંદર આપણે આ એ સદિશ એટલે 1, 2 અને 3, જ્યારે આમાંથી દરેકમાંથી 2 કોમન લઈએ તો 2 કોમન લઈએ એટલે 1, 2 અને 3. તો કોમન લેવાથી આ સદિશ 1, 2, 3, આ સદિશ 1, 2, 3 ઇક્વલ ટુ સમાન થાય છે. તો અહીંયા જે આ ગુણક છે, જો એ ગુણક ધન હોય એટલે કે ગ્રેટર ધેન 0 હોય
તો આ બંને સદિશોની દિશા સમાન કહેવાય, એટલે કે એ સદિશ અને બી સદિશની દિશા એક જ દિશાના સદિશો કહી શકાય. એટલે કે આપણે આ રીતે લખી શકીએ કે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમડા બી સદિશ. આ જેમ અચળ 2 છે એની જગ્યાએ મેં લેમડા લીધા, પણ લેમડાનું મૂલ્ય ગ્રેટર દેન શું હોય? 0, એટલે કે ધન હોય. જો આ મૂલ્ય ધન હોય તો કહી શકીએ, પણ યાદ રાખજો કોમન લીધા પછી આ બંને સદિશના ઘટક અનુરૂપ સમાન હોવા જોઈએ. તો જો આ ગુણક ધન હોય તો આપણે એવું કહી શકીએ કે બંને સદિશોની દિશા એક સમાન દિશાના સદિશો છે. પરંતુ જો આપણે આ ઘટક માઇનસ લઈએ તો શું થશે? આમાંથી -2 કોમન લેવા પડશે કે 1 2 3, અને આમાંથી -2 કોમન લઈએ તો ત્રણેય ઘટક અહીંયા પ્લસ થશે. તો સમાન તો થયા જ, પણ આ એ લેસ ધેન 0 છે. એનો મતલબ એ સદિશ લેમડા બી સદિશ, તો લેમડાનું મૂલ્ય શું હોય? લેસ ધેન 0, એટલે કે ઋણ હોય. તો આ એ સદિશ અને બી સદિશ એ વિરુદ્ધ દિશાના, એટલે કે એ સદિશ આમ હોય તો બી સદિશની દિશા આમ હોય, તો વિરુદ્ધ દિશાના સદિશ કહેવાય. એનો મતલબ કે લેમડાનું મૂલ્ય ધન હોય તો સમાન દિશાના, લેમડાનું મૂલ્ય ઋણ હોય તો વિરુદ્ધ દિશાના. અને હું આમ લખી દઉં કે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમડા બી સદિશ, લેમડા બિલોંગ્સ ટુ આર લખી દઉં. એનો મતલબ કે લેમડાની કિંમત ધન હોય અથવા ઋણ પણ હોય, કારણ કે આરમાં છે. જો ધન હોય તો સમાન દિશા, ઋણ હોય તો વિરુદ્ધ દિશા. સમાન દિશા હોય કે વિરુદ્ધ દિશા હોય, બંને વિકલ્પની અંદર કહેવાય શું? તો સમરેખ. તો સમરેખ સદિશ કોને કહેતા હતા આપણે? કે જે બે સદિશોની દિશા સમાન હોય કે વિરુદ્ધ હોય, આ બંને વિકલ્પની અંદર આપણે શું કહેતા હતા? કે બંને સદિશો સમરેખ છે એમ કહી શકાય. ઓકે, તો સમરેખ હોવા માટેની શરત કઈ? બે સદિશો 10મા ચેપ્ટરમાં આપણે લખેલું જ છે બધું, કે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમડા બી સદિશ, જે લેમડાનું મૂલ્ય શું હોય? ગ્રેટર દેન 0 હોય. તો ધન દિશા, અથવા આપણે થિયરી કમ્પ્લીટ કરવી હોય તો પહેલાં કમ્પ્લીટ પણ કરી દઈએ, પછી આપણે આગળ વધીએ. નંબર 1, જો એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમડા બી સદિશ, લેમડા ગ્રેટર દેન 0. એનો મતલબ કે એ અને બી સરખા હોય અને આગળનો ગુણક ધન હોય, તો આ વિકલ્પની અંદર આપણે એ સદિશ અને બી સદિશ એ સમાન દિશાના સદિશો કહેવાય. સમાન દિશાના સદિશો છે એમ કહી શકાય. ઓકે, દાખલા તરીકે ઉદાહરણ જોવું હોય તો એ સદિશ બરાબર માન કે 1 2 3, બી સદિશ ઇઝ ઇક્વલ ટુ 2 4 અને 6. તો આ 1 2 3 છે, આમાંથી આપણે 2 કોમન લઈએ એટલે 1 2 3 થશે, તો બંને સમાન થશે. અને આગળનો ગુણક 2 એ ધન છે, માટે આ બંને સદિશોની દિશા સમાન કહી શકાય. એ સદિશ અને બી સદિશની દિશા શું કહીશું? સમાન છે એમ કહી શકાય. સેકન્ડ નંબરની અંદર, જો એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમડા બી સદિશ, જો લેમડાનું મૂલ્ય લેસ ધેન 0, એટલે કે ઋણ હોય આગળનો ગુણક, તો આ વિકલ્પની અંદર એ સદિશ અને બી સદિશ એ પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો કહી શકાય. એ વિરુદ્ધ દિશાના સદિશો છે એમ કહી શકાય, જેનું ઉદાહરણ આપણે આગળ જોઈ. ત્રીજો વિકલ્પ મિત્રો એવો પણ બને કે આપણે કોમન લેવાથી આ મૂલ્ય સરખું ન થતું હોય. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે એ 1 2 3 અને બી માની લો કે 4 5 6. તો જો મિત્રો આમાંથી કે આમાંથી કંઈ પણ કોમન લેવાથી બંને સદિશો સમાન થતા નથી. કોમન લો, ભાગો ગમે તે કરો, પણ 1 2 3 છે તો આમાં ભાગવાથી કે ગુણવાથી
બરાબર, 1 2 3 થતા નથી. એટલે કે આમાં એવી કોઈ કિંમત કોમન કે ભાગાકાર ગુણાકારમાં આવતી નથી કે બંને સદીશો સમાન થતા નથી. તો આ વિકલ્પમાં શું કહીશું? જો કોમન લેવાથી ધન ગુણક આવે સરખા થાય તો સમાન દિશા, જો કોમન લેવાથી સરખા થાય અને ગુણક ઋણ હોય તો વિરુદ્ધ દિશા, અને કોમન લેવાથી સરખા ન થતા હોય એનો મતલબ ભિન્ન દિશા. એક સદીશ આમ હોય તો બીજું આમ જતો હશે. તો આ વિકલ્પની અંદર એ અને બી એ ભિન્ન દિશાના સદીશો કહેવાય. ઓકે, તો આપણે 10મા ચેપ્ટરમાં જોયેલું જ છે. ફરીથી, કારણ કે આ ટોપિક આપણે આ ચેપ્ટરની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે સમરેખ સદીશ કોને કહેવાય? સમરેખ સદીશ કોને કહીશું? તો ફરીથી કે સમાન દિશાના કે વિરુદ્ધ દિશાના સદીશોને સમરેખ સદીશો કહેવાય. એનો મતલબ કે સમાન દિશા હોય એ સદીશ અને બી સદીશ તો પણ સમરેખ કહેવાય, અને વિરુદ્ધ દિશા એટલે કે એ સદીશ આમ હોય અને બી સદીશ આમ હોય તો પણ શું કહેવાય? સમરેખ સદીશો કહી શકાય બંને વિકલ્પની અંદર. તો એના માટેની ગણિતની અંદર ગાણિતિક આપણે સાબિતી અથવા સૂત્ર લખવા શું લખાય કે જો એ સદીશ ઇઝ ઇક્વલ ટુ લેમડા, બી સદીશ લેમડા બિલોંગ્સ ટુ આર. આર કેમ લખ્યો? કારણ કે જો આરમાંથી ધન કિંમત લઈએ તો લેમડાનું મૂલ્ય ધન હોય તો સમાન દિશા, જો ઋણ મૂલ્ય લઈએ તો વિરુદ્ધ દિશા, પણ બંને વિકલ્પની અંદર કહેવાય શું? સમરેખ સદીશો. તો એ સદીશ અને બી સદીશ સમરેખ સદીશો કહેવાય. ઓકે, તો આપણે સમરેખની વાત કરી દીધી. તો યાદ રાખજો, સમરેખ હોવા માટે ઘણી બધી શરતો છે. તો દિશા ઉપરથી પણ નક્કી થાય કે જ્યારે દિશા બે સદીશોની સમાન કે વિરુદ્ધ હોય તો પણ આપણે સમરેખ સદીશો કહી શકીએ. હવે આપણે આ બધું જ તમારે ડાયરાની અંદર રેગ્યુલર લખવાનું છે, શબ્દોને સમજવાનું છે. એના પછી આપણે આગળ વાત કરીએ અવકાશમાં રેખા. તો મિત્રો રેખા એ બે રીતે, તો પહેલાં આપણે બે સમીકરણ જોવાનો પ્રયત્ન કરીએ. તો થિયરી નંબર 1, કે આપેલ બિંદુ એ માંથી પસાર થતી અને બી સદીશની દિશાને સમાંતર હોય એવી રેખાનું સદિશ સમીકરણ, પ્રચલ સમીકરણ અને કાર્ટેશિયન સમીકરણ. તો જો એક થિયરીની અંદર 3 થિયરી છે. આપણે ભણી ગયા રેખાના પ્રચલ સમીકરણને, પણ આમાં વસ્તુ આખી અલગ આવશે. તો પહેલી એવી રેખાનું સમીકરણ કે જે એક બિંદુમાંથી પસાર થતી હોય અને કોઈ સદિશ આપે હોય એને શું હોય? સમાંતર. તો પહેલો મગજની અંદર ક્લિક કરી દો
કે આ રેખાનું સમીકરણ ક્યારે વાપરવાનું કે એક બિંદુ આપી હોય અને એ કોઈ દિશાને શું હોય સમાંતર હોય એવી રેખાનું સમીકરણ. ફરીથી બોલું છું, આ રેખાનું સમીકરણ ક્યારે વાપરવાનું બધું કે જ્યારે એક બિંદુ આપી હોય અને કોઈ દિશાને શું હોય સમાંતર હોય એવી રેખાનું 3 સમીકરણ, સદિશ સમીકરણ, પ્રચળ સમીકરણ અને કાર્ટેશિયન સમીકરણ, જેને સમમિત સમીકરણ પણ કહી શકાય. તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા કહેલું છે કે એક રેખા છે, એ રેખાને આપણે એલ રેખા તરીકે ઓળખીએ. આ રેખા એક બિંદુ એમાંથી પસાર થાય છે, તો એ બિંદુનો સ્થાન સદિશ બિંદુ તરીકે આપણે એ લઈએ, તો જેને દર્શાવીએ આપણે એના યામ એ સદિશ, એટલે કે એમાંથી પસાર થાય છે અને એક દિશા છે. આ રેખાની શું કહેવાય દિશા. તો એને સમાંતર, તો માની લો કે હું આ રીતે રાખું, તો આ સદિશ બી છે, આ સદિશ શું છે બી. એનો મતલબ રેખા એલ એ આ બિંદુમાંથી પસાર થાય છે અને આ રેખાની દિશા એ બી સદિશને સમાંતર પેરેલલ છે. ઓકે, તો આ આપણી વાત છે. હવે આપણે થિયરીને સમજવાનો પ્રયત્ન કરીએ. તો નંબર 1 સદિશ સમીકરણ મેળવીએ. હવે કોઈ પણ રેખાઓ આપણે ભણી ગયા, રેખા, પરવલય, ઉપવલય, અતિવલય, વર્તુળ, કોઈ પણ વક્ર હોય એની અંદર ચલ હોવો જોઈએ. તો એની અંદર ચલ હોવો જોઈએ. તો ચલ એટલે એક્સ, વાય અને ઝેડ. તો આપણે એક કામ કરીએ. સૌથી પહેલાં ધારો કે રેખા એલ પર એ થી ભિન્ન બિંદુ આપણે આર તરીકે લઈશું. તો એના યામ આપણે આર તરીકે તો પી લઈએ, જેનો યામ હંમેશા ધ્યાન રાખજો આખા ચેપ્ટરની અંદર ચલ તરીકે સદિશ કયો છે આર સદિશ, જેના યામ એક્સ, વાય એન્ડ ઝેડ છે. તો જો મિત્રો આ રેખા ઉપર ચલ તરીકે બિંદુ પી મૂકવું હોય તો આપણી પાસે બે વિકલ્પ. અહીંયા એથી ભિન્ન લખ્યું એટલે એ તો એની જગ્યાએ મૂકી ના શકાય. કાં તો બિંદુ પી આ બાજુ મૂકીએ, બિંદુ પી આ બાજુ મૂકીએ. જો પી આ બાજુ મૂકીએ તો એપી સદિશની દિશા કઈ થાય? કયો સદિશ? એપી. તો એપી સદિશની દિશા એ આ બાજુ થશે. તો એપીની દિશા અને બીની દિશા એક જ દિશાના થાય, એટલે કે સમાન દિશા થાય. જો બિંદુ પી હું આ બાજુ મૂકું અહીંયા, તો એપીની દિશા આમ થશે અને બીની દિશા આમ છે. એનો મતલબ બંને પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો છે. તો બે વિકલ્પ બને કે એપી અને બી એ સમાન કે વિરુદ્ધ દિશાના સદિશો કહેવાય. બરાબર, એપી અને બી બંને પરસ્પર સમાન કે વિરુદ્ધ દિશાના સદિશો કહેવાય. હવે મિત્રો હાલ જ આપણે એક થિયરી જોઈ કે એ સદિશ અને બી સદિશ બંનેની દિશા સમાન કે વિરુદ્ધ હોય, કહેવાય કેવા સદિશો? સમરેખ. એનો મતલબ કે એપી સદિશ અને બી સદિશ એ સમાન દિશાના સમરેખ સદિશો થશે. હવે આપણે આગળની થિયરી જોઈ હતી કે બે સદિશો સમરેખ હોય, એ અને બી સમરેખ હોય. શું લખ્યું હતું કે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બી સદિશ. તો એ જ રીતે અહીંયા એપી સદિશ અને બી સદિશ સમરેખ છે, એટલે આપણે અહીંયા આ રીતનું મૂકીશું લેમ્બડા બી સદિશ, જ્યાં લેમ્બડા બિલોંગ્સ ટુ આર. આ કમ્પલસરી લખવું પડશે, નહીં તો માર્ક્સ કપાશે. ઓકે, એપી સદિશ એટલે શું? તો આ પ્રારંભ બિંદુ, આ અંત્ય બિંદુ, એટલે કે પીનો સ્થાન સદિશ. તો પીનો સ્થાન સદિશ કેટલો છે? આર સદિશ માઇનસ એનો સ્થાન સદિશ કેટલો લીધેલો છે આપણે?
એ સદિશ લીધેલો છે, તો એનો મતલબ પીનો સ્થાન સદિશ આર સદિશ માઇનસ એ સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમડા બી સદિશ. માઇનસ એ સદિશ પેલી બાદ જાય એટલે પ્લસ થશે, તો આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમડા બી સદિશ લેમડા બિલોંગ્સ ટુ આર. તો જો મિત્રો આ એક સમીકરણ મળ્યું આપણને. આ સમીકરણને એક બિંદુમાંથી પસાર થતી અને કોઈ દિશા બી સદિશને સમાંતર હોય એવી રેખાનું કયું સમીકરણ કહીશું? સદિશ સમીકરણ છે એમ આપણે કહીશું. તો પહેલો ટોપિક આપણે અવકાશમાં રેખાની અંદર મેક્ઝિમમ આ રેખાનું સમીકરણ આપ્યું હશે. તો આર સદિશ એટલે ચલ કહેવાય XYZ. એ સદિશ એટલે આ શું દર્શાવે છે કે આપેલ રેખા જે બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુનો સદિશ, અને લેમડાના ગુણકની અંદર જે હોય એને શું કહેવાય કે આપેલ રેખા જે સદિશને સમાંતર છે એની દિશા, એટલે આપણે બોલીશું રેખાની દિશા. તો એક આ વાત કરીએ. હવે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે માની લો કે આપણને એમ કહ્યું કે એ આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ માંથી પસાર થતી અને બી સદિશ ઇઝ ઇક્વલ ટુ 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ k કેપ ને સમાંતર હોય એવી રેખાનું સદિશ સમીકરણ મેળવો. તો જો મિત્રો આની અંદર આપણે કહ્યું છે કે એક બિંદુમાંથી પસાર થાય છે રેખા, અને આ રેખા એ કોઈ બી સદિશને સમાંતર એટલે રેખાની દિશા આપી છે તેવી રેખાનું ફક્ત સદિશ સમીકરણ. તો બધું જ આપેલું જ છે. તો સદિશ સમીકરણ આપણે યાદ રાખીશું કે આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમડા બી સદિશ લેમડા બિલોંગ્સ ટુ આર. એમાં કિંમતો મૂકી દો ખાલી કે એ સદિશની કિંમત આર સદિશની મૂકવાની જરૂર નથી, કે આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશની કિંમત કેટલી છે? તો આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ પ્લસ લેમડા. બી સદિશની કિંમત છે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ k કેપ લેમડા બિલોંગ્સ ટુ આર. બસ આનું પછી કંઈ કરવાની જરૂર નથી. તો આ જે સમીકરણ મળ્યું આ બિંદુમાંથી પસાર થતી અને આ રેખાની દિશા એટલે કે જેને સમાંતર હોય એ રેખાની દિશા છે. તો બિંદુ અને દિશાને સમાંતર રેખાનું સદિશ સમીકરણ કયું હોય તો ખાલી આ સૂત્ર યાદ રાખવાનું છે અને અંદર મૂકવાનું છે. બીજું આમથી આમ પણ આવડવું જોઈએ. દાખલા તરીકે હું અહીંયા લખું છું કે આપણને રકમની અંદર એક આવું સમીકરણ આપ્યું કે આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ લેમડા 2i કેપ પ્લસ જે કેપ પ્લસ k કેપ લેમડા બિલોંગ્સ ટુ આર. આવું મિત્રો એક સમીકરણ આપણને આપ્યું અને પૂછવામાં આવે કે આ રેખાનું કયું સમીકરણ કહેવાય? સદિશ સમીકરણ. ઓકે, હવે હું તમને પૂછું કે આ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે, તો એ બિંદુને દર્શાવતો સદિશ કયો? તો ધ્યાન આપજો, લેમડાના ગુણકની અંદર જે હોય, લેમડાના ગુણકની અંદર જે હોય એને શું કહેવાય? રેખાની દિશા જેને સમાંતર હોય એની દિશા, એટલે કે આપણે ટૂંકમાં બોલીશું રેખાની દિશા. તો બી લેમડાના ગુણકમાં હોય રેખાની દિશા કહેવાય, અને આગળ જે હોય એ રેખા જે બિંદુમાંથી પસાર થાય બિંદુ. હવે આની અંદર હું પ્રશ્ન પૂછું કે ચલો આ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે, તો તમે કહેશો કે કયું બિંદુ? તો લેમડા સિવાયનું. તો એ સદિશ એટલે આઈ કેપ માઇનસ જે કેપ.
અને એમ પૂછ્યું કે આ રેખાની દિશા કેટલી, તો લેમડાના ગુણકની અંદર હોય એની દિશા કહેવાય. તો જેને બી સદિશ નામ આપીશું, તો લેમડા ગુણકની અંદર 2i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. ઓકે, તો બે રીતે આ આપ્યું હોય ત્યારે સદિશ સમીકરણમાં મૂકો એટલે સદિશ સમીકરણ મળે. જ્યારે સદિશ સમીકરણ આપ્યું હોય તો એમાંથી બિંદુ અને દિશા બંને પણ આપણે અલગ તારવી શકીએ. તો આ વાત થઈ સદિશ સમીકરણની. એના પછી નેક્સ્ટ વાત કરીએ પ્રચલ સમીકરણ. તો પ્રચલ સમીકરણ, તો મિત્રો પ્રચલ સમીકરણ શોધવાના આખા ચેપ્ટરની અંદર આવશે નહીં કે કોઈ એમસીક્યુમાં પણ આવશે નહીં, પણ પ્રચલ સમીકરણ આપ્યા હોય અને એમાંથી બિંદુ અને દિશા નક્કી કરવાનું આવશે જોઈએ. હવે પ્રચલ સમીકરણ એટલે શું આપણે ભણી ગયા, રેખા, પરવલય, ઉપવલય, અતિવલય, વર્તુળ, દરેકના પ્રચલ સમીકરણ એટલે એક્સ એમ અને વાય એમ અલગ અલગ હોય. તો શું કરીશું આપણે કે આની અંદર જે આપણે રેખાનું સદિશ સમીકરણ શોધ્યું એની અંદર બધા અહીંયા મૂકી દઈએ. તો સદિશ સમીકરણ કયું, તો આર સદિશ ઇઝ ઇક્વલ ટુ એ સદિશ પ્લસ લેમડા બી સદિશ લેમડા બિલોંગ્સ ટુ આર. તો પ્રચલ સમીકરણ માટે ત્રણે ત્રણ યામ મૂકી દઈશું આપણે. તો ત્રણે ત્રણ યામ એટલે મિત્રો કયા, તો આર સદિશ, તો આર સદિશ હંમેશા ચલ તરીકે હશે. તો આર સદિશ ચલ એટલે એક્સ વાય અને ઝેડ. તો સદિશ ફોર્મમાં લખો તો એક્સ આઈ કેપ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ. બી એ સદિશ એટલે બિંદુ તરીકે લઈએ આપણે કોઈ, માનો કે બિંદુ x1 y1 z1 લઈએ એટલે x1 આઈ કેપ y1 જે કેપ પ્લસ z1 કે કેપ આ બિંદુ લીધું. બી એ આપેલ રેખાની દિશા છે, તો એવું હોય તો એબીસી લઈએ તો એ આઈ કેપ બી જે કેપ અને સી કે કેપ છે. હવે આ બધી જ કિંમતો આની અંદર સદિશ ફોર્મમાં મૂકીએ. તો આર સદિશની જગ્યાએ મૂકીશું એક્સ આઈ કેપ પ્લસ વાય જે કેપ પ્લસ ઝેડ કે કેપ ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ મૂકીશું x1 આઈ કેપ પ્લસ y1 જે કેપ પ્લસ z1 કે કેપ પ્લસ લેમડા આપણે એ આઈ કેપ પ્લસ બી જે કેપ પ્લસ સી કે કેપ. હવે મિત્રો આ બંનેનો સરવાળો પહેલાં કરીએ. સરવાળો કરવા માટે લેમડા વડે ગુણીશું એટલે એ લેમડા આઈ કેપ અને આમાંથી x1 આઈ કેપ એમાંથી આઈ કેપ કોમન લઈશું. તો આઈ કેપ કોમન લઈએ એટલે કેટલા વધશે, x1 લેમડાને અંદર ગુણીએ તો એ લેમડા અને કોમન આઈ કેપ થશે. એવી જ રીતે પ્લસ y1 અને આને લેમડા વડે ગુણીએ એટલે બી લેમડા જે કેપ કોમન, અહીંયા z1 પ્લસ સી લેમડા અને કે કેપ કોમન. હવે અહીંયા એક્સ વાય ઝેડ અહીંયા પણ સોરી આઈ કેપ જે કેપ અને કે કેપ અહીંયા પણ આઈ કેપ જે કેપ અને કે કેપ બંને વચ્ચે ઇક્વલ છે એટલે બે સદિશોનું સમાનતા એટલે સરખાવી દો. તો અહીંયા એક્સ આઈ કેપનો ગુણક એક્સ છે, અહીંયા આઈ કેપનો ગુણક x1 પ્લસ એ લેમડા. એ જ રીતે સરખાઈએ વાય બરાબર શું થશે, જે કેપનો ગુણક y1 પ્લસ બી લેમડા અને ઝેડ બરાબર z1 પ્લસ સી લેમડા. તો મિત્રો આ જે મળે એને કહીશું આપણે પ્રચલ સમીકરણ. તો પ્રચલ સમીકરણ શોધવાના નહીં આવે, પણ કોઈક રકમની અંદર પ્રચલ સમીકરણ આપેલા હોય અને એમાંથી આપણે બિંદુ અને દિશા નક્કી કરવી હોય. તો દાખલા તરીકે અહીંયા જો અહીંયા લેમડાનો જે ગુણક છે એ બી સી, તો લેમડાનો ગુણક એબીસી છે એબીસી એ શું છે, રેખાની દિશા કે જેની સમાંતર હોય અને આગળ જે છે x1 y1 z1 એ બિંદુ છે. તો દાખલા તરીકે કોઈ રકમની અંદર આપણને આપ્યું કે x બરાબર 1 પ્લસ 2 લેમડા, y બરાબર -3 પ્લસ 4 લેમડા,
z બરાબર 1 માઇનસ 3 લેમ્બડા પ્રચળ સમીકરણ આપ્યા છે. હવે તમને કહ્યું કે આ રેખા એ કયા બિંદુમાંથી પસાર થાય છે, તો આ જે બિંદુ હશે એટલે કે 1 - 3 અને 1, તો આ બિંદુ એટલે એ સદિશ કહેવાય કે 1i કેપ -3j કેપ અને 1k કેપ. અને આ રેખા એક કઈ રેખાને સમાંતર છે, એનો મતલબ આ રેખાની દિશા બી સદિશ કઈ, તો લેમ્બડાનો જે ગુણક હોય તો બી સદિશ એટલે 2, 4 અને 3, અથવા બી સદિશ બરાબર 2i કેપ પ્લસ 4j કેપ -3k કેપ. તો આ શોધવા માટે ખાલી આ પ્રચળ સમીકરણ કામમાં આવશે, બાકી પ્રચળ સમીકરણ શોધવાનું કહ્યું હશે નહીં. તો યાદ રાખજો, આવું આપ્યું એટલે આ બિંદુ અને લેમ્બડાનો ગુણક હોય એ રેખાની દિશા અથવા જેને સમાંતર હોય, બરાબર છે એ. એના પછી ત્રીજું જે આપણે થિયરીમાં 3 સમીકરણ શોધતા સદિશ, પ્રચલ અને કાર્ટેશિય. તો ત્રીજું સમીકરણ કાર્ટેશિય સમીકરણ. તો કાર્ટેશિય સમીકરણ એટલે શું કે પ્રચળ સમીકરણમાંથી લેમ્બડાનો લોપ કરવાથી જે મળે એને કાર્ટેશિય સમીકરણ કહેવાય. તો પ્રચલ સમીકરણમાંથી લેમ્બડાનો શું કરીએ આપણે, લોપ કરતા. તો જો પહેલામાંથી લેમ્બડાનો લોપ કરીએ તો x1 આ બાજુ લાવીએ એટલે x - x1 ઇઝ ઇક્વલ ટુ a લેમ્બડા, એ આના છેદમાં એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે, x - x1 બાય a. એ જ રીતે બીજામાંથી કરતા બનાવો એટલે y - y1 બાય b, અને ત્રીજામાંથી કરતા બનાવો તો z - z1 બાય c. અને લેમ્બડાની કિંમત સરખાવી દઈએ એટલે કે લોપ કરીએ તો x - x1 બાય a ઇઝ ઇક્વલ ટુ y - y1 બાય b ઇઝ ઇક્વલ ટુ z - z1 બાય c. તો આ જે મિત્રો સમીકરણ મળ્યું એને આપણે એક બિંદુમાંથી પસાર થતી અને બી સદિશને સમાંતર હોય એવી રેખાનું કાર્ટેશિયન સમીકરણ કહેવાય. તો જો બે શોધવાના આવે, તમને બિંદુ અને કોઈને સમાંતર આપ્યું હોય, રેખાનું સદિશ સમીકરણ શોધવાનું, એનો દાખલો જોયો, અને કહ્યું કે એનું કાર્ટેશિય સમીકરણ શોધો, તો પણ શોધતા આવડવું જોઈએ. દાખલા તરીકે તમને એમ કહ્યું કે એ બિંદુ 2i કેપ પ્લસ 3j કેપ -2k કેપ માંથી પસાર થતી અને બી સદિશ i કેપ પ્લસ 2j કેપ પ્લસ 3k કેપ ને સમાંતર હોય એવી રેખાનું કાર્ટેશિય સમીકરણ શોધો. તો આ બિંદુ છે તો ધ્યાન આપજો, x y z એ તો ચલ કહેવાય, અહીંયા x1 y1 z1 એટલે બિંદુ કહેવાય, અને a b c આપણે શું લીધું હતું, બી સદિશ લીધું તો યાદ હોય તો એની દિશા છે, એટલે છેદમાં હંમેશા દિશા હોય અને બિંદુ અહીંયા મૂકી દેવાનું. તો આ બિંદુ છે તો આને મૂકીએ તો x માઇનસ આ x1 કહેવાય, આ y1 કહેવાય, અને આ શું કહીશું z1. તો શું થશે, x માઇનસ x1 એટલે 2, y માઇનસ y1 એટલે 3, z માઇનસ z1 એટલે માઇનસ માઇનસ પ્લસ 2, અને છેદમાં ABC દિશા હોય તો દિશાના યામ કયા છે, 1, 2 અને 3. તો એ છેદમાં મૂકવાના 1, 2 અને 3. તો મિત્રો આ જે મળ્યું એ શું કહેવાય, એનું કાર્ટેશિય સમીકરણ. એકદમ ઇઝી છે, સરળ છે. હવે ફરીથી બીજી વસ્તુ, આમથી આમ પણ આવડવું જોઈએ. દાખલા તરીકે આપણને કાર્ટેશિય સમીકરણ આપ્યું હોય અને હું તમને પૂછું કે આ રેખા કયા બિંદુમાંથી પસાર થાય છે, તો અહીંયા જે હોય બિંદુ કહેવાય, અહીંયા જે હોય શું કહેવાય, બિંદુ. તો આને આપણે આ સમીકરણ સાથે સરખાવવાનું. તો જો વચ્ચે કમ્પલસરી માઇનસ છે તો સરખાવો એટલે x1 કેટલો થશે 2, y1 કેટલો થશે 3, અને z1 અહીંયા માઇનસ છે અને આ પ્લસ છે, એટલે આપણે શું કરવું પડે, માઇનસ કરીને -2 સમજવા પડે, એટલે કે પ્લસ હોય તો માઇનસ લેવાના, એવું સમજી લેવાનું. તો z1 કેટલા લઈશું, -2. તો બિંદુ કયું થયું, 2i કેપ 3j કેપ
-2 k કેપ. અને કઈ રેખાને સમાંતર એની દિશા નક્કી કરવી હોય તો છેદમાં હોય તો 1 i કેપ, 2 j કેપ અને 3 k કેપ. ફરીથી કહું ચલો આપણને કાર્તીય સમીકરણ આ રીતનું આપ્યું કે x + 3/2 = y - 2/3 = z/4. ચલો હવે આની અંદર પૂછવામાં આવે કે આ કાર્તીય સમીકરણ આપ્યું છે તો એ કયા બિંદુમાંથી પસાર થાય છે? તો બિંદુ એટલે 3 - 2 ને અહીંયા નથી આપેલું, શું લખીશું આપણે? 0. પણ એને મેઇન સમીકરણ સાથે સરખાવો એટલે માઇનસ છે એટલે સમજવાનું પ્લસ હોય તો શું લેવાનું? માઇનસ, અને માઇનસ હોય તો પ્લસ રાખવાનું. તો સદિશ કયો થશે? કયું બિંદુ? તો એ બિંદુ -3 2 અને આ નથી આપેલું 0 એટલે -3i કેપ + 2j કેપ અને +0 લખવાની જરૂર નથી. અને દિશા કઈ? તો દિશા કઈ થશે? છેદમાં હોય તે 2 3 4 એટલે કે 2i કેપ + 3j કેપ + 4k કેપ. કોઈ વિકલ્પની અંદર ચલો આવું આપ્યું કે 2x + 1/2 = 3y - 2/1. અને ત્રીજો આપ્યું કે 7z - 14/7 લખીએ. ચલો હવે આવી સમીકરણ આપ્યું તો કાર્તીય સમીકરણ છે. તો મિત્રો આને કાર્તીય સમીકરણ સાથે સરખાવતા થોડુંક ધ્યાનમાં લેવાનું કે x, y અને z નો ગુણક હોવો જોઈએ નહીં, 1 હોવો જોઈએ. તો x નો ગુણક 2 છે તો દૂર કરવા ઉપર નીચે 2 વડે ભાગી દો. તો આને 2 વડે ભાગીએ એટલે x, આને 2 વડે ભાગીએ એટલે 1/2, આને 2 વડે ભાગીએ એટલે 1. y નો ગુણક 3 દૂર કરવો પડશે. તો 3 દૂર કરવો હોય અહીંયા હું બીજું પણ લખું છું. ચલો આવું લખો, y નો ગુણક 3 દૂર કરવો હોય તો 3 વડે ભાગી દો. તો આને 3 વડે ભાગીએ એટલે શું થશે? y, આને 3 વડે ભાગીએ એટલે 2/3, આને 3 વડે ભાગીએ એટલે 1/3. પછી આની અંદર z પાછળ છે પણ z પહેલો આવવો જોઈએ તો માઇનસ કોમન લઈ લો. તો માઇનસ કોમન લઈએ એટલે z - 14 એ માઇનસ કોમન લીધેલા છેદમાં. હવે આ સ્વરૂપ કહી શકાય. તો બિંદુ કયું? તો x1 એટલે 1/2 પ્લસ છે એટલે આપણે શું લઈશું? માઇનસ. તો -1/2i કેપ માઇનસ છે એટલે +2/3j કેપ અને 14k કેપ. અને દિશા કઈ? તો 1i કેપ +1/3j કેપ -7k કેપ. એટલે જેવું આપ્યું હોય એને મેઇન સમીકરણ સાથે સરખાવવા આપણે એ સ્વરૂપની અંદર રૂપાંતર કરવું પડે. ઓકે, તો મિત્રો આપણે વાત કરી બિંદુમાંથી પસાર થતી રેખાનું સદિશ, પ્રચલ અને કાર્ટેશિયન સમીકરણ. એના દાખલા અને ઉદાહરણ આપણે આગામી વિડીયો લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રો આ બધું જ વ્યવસ્થિત ડાયરાની અંદર લખીને સમજવાનું છે. ઓકે, ત્યાં સુધી બે હેપી, હસતા રહો અને ભણતા રહો.